નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે ઇંગ્લિશ A to Z બાય મયંક વેદ ચેનલમાં. દોસ્તો, આજે ધોરણ 11 નું યુનિટ 6.3 ડેટિંગ ટેકનોલોજી જોઈશું. તો ડેટિંગ ટેકનોલોજી, જેમાં ટાઇટલ સમજી લઈએ. ડેટિંગ આ શબ્દનું કનેક્શન છે ડેટ સાથે. DATE, ડેટ એટલે તારીખ, અને ડેટિંગ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ એકબીજાને ડેટ કરે એટલે કે દિવસ આપવો. અહીંયા આ લેસનના સંદર્ભમાં વાત કરીએ તો સમય નક્કી કરવો. તો સમય નક્કી કરવાની તકનીક અથવા તો ટેકનોલોજી. જનરલી આગળના લેસનની જેમ આનું પણ કનેક્શન ગુનાશોધન પ્રવૃત્તિ સાથે છે, અને ડેટિંગ ટેકનોલોજી એ પણ એક ગુનાશોધન પદ્ધતિ માત્ર છે. તો ચાલો શરૂ કરીએ dating technology. So let's begin. Dating technology ગુના શોધન માટેની ઉપયોગી તકનીક અથવા તો ટેકનોલોજી. So dating objects and artifacts is an interesting area of investigation. Objects વસ્તુઓ, commodity અથવા તો thing, artifact an object produced by human craft એટલે કે હસ્તકલા કારીગીરીનો નમૂનો અથવા તો વસ્તુ. તો વસ્તુઓ કે હાથ કારીગીરીની બનાવટોના સર્જનનો સમય નક્કી કરવો એ ગુનાશોધનનું એક રસપ્રદ ક્ષેત્ર છે. તો શું છે આ રસપ્રદ ક્ષેત્રમાં? આ ડેટિંગ ટેકનોલોજીમાં શું છે? સો ઇન્વેસ્ટિગેટર્સ નીડ ટુ ડેટ ફરીથી શબ્દ આવ્યો છે, તારીખ નહીં, પણ અહીં કોઈ ચોક્કસ વસ્તુ કે ઘટનાનો સમય નક્કી કરવો. તો એના માટે આ ડેટ શબ્દ છે. ઇન્વેસ્ટિગેટર, ટુ ઇન્વેસ્ટ એટલે કે તપાસ કરવી, અને ઇન્વેસ્ટિગેટર એટલે કે શોધન કરનાર અથવા તો સંશોધક, કે અહીંયા લઈએ તો ગુનાશોધક. So investigators need to date objects to understand what happened around them and when it happened. So date find the period when an object or person existed or when something happened. કોઈ વસ્તુ કે વ્યક્તિ ક્યારે હયાત હતી કે કોઈ ઘટના ક્યારે બની હતી તે વિષયનો સમય નક્કી કરવો. તો તેમની આસપાસ શું બન્યું છે અને તે ક્યારે બન્યું છે એ સમજવા માટે ગુનાશોધકો વસ્તુઓનો સમય નક્કી કરે તે ખૂબ જ જરૂરી બાબત છે. અહીં નીચે ચિત્રમાં જુઓ, આ તુતેનખામેન નું મમ્મી છે, અને પહેલી વખત એને બ્રિટિશ આર્કિયોલોજિસ્ટે ખોલ્યું, અને એની બાબતમાં તરહની વાતો અથવા તો વાયકાઓ પ્રસિદ્ધ છે, ફેલાયેલી છે. સો હી ઇઝ એન ઇન્વેસ્ટિગેટર. એ એક ગુનાશોધક છે અથવા તો સંશોધન કરતા છે. તો આ તુતેનખામેનનું મમ્મી કેટલા વર્ષ જૂનું છે એ શોધવા માટેની જે પ્રક્રિયા છે, જે પદ્ધતિ છે, એનું નામ છે ડેટિંગ ટેકનોલોજી. It also helps to understand at what time in history a particular object was used. જે તે વસ્તુ ઇતિહાસમાં એટલે કે ભૂતકાળમાં કયા સમયે વપરાઈ હતી તે સમજવા માટે પણ આ ડેટિંગ ટેકનોલોજી એટલે કે સમય નક્કી કરવાની ટેકનોલોજી મદદરૂપ થાય છે. Such investigations are taken by scholars studying historical civilization, rocks, ancient cultures, or crime investigators, etc. Civilization, advanced state of human society, જેને કહેવાય સંસ્કૃતિ. સિંધુ ખીણની સંસ્કૃતિ એને ઇંગ્લિશમાં કહેવાશે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન. એન્શિયન્ટ કલ્ચર, એન્શિયન્ટ which is very old, ખૂબ જૂનું, જેને પ્રાચીન કહી શકાય. કલ્ચર means society or civilization. એન્શિયન્ટ કલ્ચરનો મતલબ અહીંયા થશે પ્રાચીન માનવ સમાજ. તો તજજ્ઞો ઐતિહાસિક સંસ્કૃતિઓ, ખડકો, પ્રાચીન રીત રિવાજો કે ગુનાશોધકો વગેરેનો અભ્યાસ કરી આ પ્રકારની તપાસ હાથ ધરતા હોય છે. આગળ વધીએ. Several techniques, several means various, અહીંયા many વિવિધ, ઘણી બધી એવો મતલબ થશે. Several techniques are used to establish
the ages of various ancient natural objects and artifacts. કેટલીક પદ્ધતિઓ અથવા તો તકનીકો જુદા જુદા પ્રાચીન કુદરતી વસ્તુઓ અને હાથ કલાકારીગરીના નમૂનાઓનો સમય નક્કી કરવા માટે ઉપયોગમાં લેવાય છે. Various methods are based on radioactivity. Radioactivity, the spontaneous emission of radiation from atomic nuclei. કિરણોત્સર્ગ જેને કહેવાય. તો વિવિધ પદ્ધતિઓ કિરણોત્સર્ગ પર એટલે કે રેડિયોએક્ટિવિટી પર આધારિત છે. One method is radiocarbon dating. Radiocarbon dating, a technique for measuring the age of ancient object. પ્રાચીન વસ્તુઓનો સમય નક્કી કરવા, સમય માપવા માટેની એક ટેકનોલોજી છે જેનું નામ છે રેડિયોકાર્બન ડેટિંગ. તો તેમાંની એક પદ્ધતિ એ વસ્તુમાં રહેલા કાર્બનના પ્રમાણથી સમય નક્કી કરે છે, જેને કહેવાય છે radiocarbon dating. So radiocarbon or carbon-14 is a form of the element carbon. તો આ રેડિયોકાર્બન હકીકતમાં છે શું? તો રેડિયોકાર્બન શું છે? રેડિયોકાર્બન કે કાર્બન-14 એ કાર્બન તત્વનું જ એક સ્વરૂપ છે. તો અહીં જો આ કાર્બન ડેટિંગનું સરસ મજાનું ચિત્ર આપ્યું છે અને એમાં સમજવા જેવી એક મૂળભૂત વાત લખેલી છે, જરા વાંચવા જેવું છે ઝૂમ કરીને. આર્કિયોલોજીસ્ટ apply scientific tests such as carbon dating, also known as carbon-14 or C14, to analyze fossils and artifacts that are once living. મહત્વની વાત એ છે કે કાર્બન ડેટિંગ આ તકનીકનો ઉપયોગ ભૂતકાળમાં જે જીવિત એટલે કે સજીવ વસ્તુ હતી એના પર જ થાય છે. કાર્બન ડેટિંગ એટલે કે C14 નામની પદ્ધતિ અવશેષો એટલે કે મૃત વસ્તુઓ પર શક્ય બનતી નથી. એના માટે રિલેટિવ ડેટિંગ નામની એક અલગ પ્રક્રિયા અથવા તો એક અલગ તકનીક કામ કરે છે. સો કાર્બન 14 અથવા તો રેડિયોકાર્બન ડેટિંગ બંને એક જ મતલબ થશે. It is unstable and weakly radioactive. Unstable, stable, સ્થિર, unstable, અસ્થિર, which is fluctuating or not constant, જે અચળ ના હોય તેવું અથવા તો જે બદલાતું હોય તેવું. તો રેડિયોકાર્બન એ કાર્બનનું જ એક સ્વરૂપ છે અને તે અસ્થિર અને ઓછા પ્રમાણમાં કિરણોત્સર્ગી છે. The stable forms are carbon-12 and carbon-12. કાર્બન-14 એટલે કે કાર્બન-14 ની પ્રમાણમાં કાર્બન-12 અને કાર્બન-13 એ બંને કાર્બનના સ્થિર સ્વરૂપો છે. Carbon-14 constantly takes form and then changes in upper atmosphere. Upper, ઉપરનું atmosphere, the gaseous envelope surrounding the earth on a higher level, જેને ઉપલું વાતાવરણ કહીએ, upper atmosphere. તો કાર્બન 12 અને 13 એ કાર્બનના સ્થિર સ્વરૂપો છે, જ્યારે કાર્બન 14 એટલે કે કાર્બન 14 એ અસ્થિર સ્વરૂપ છે. અને એટલા જ માટે કાર્બન 14 એટલે કે કાર્બન 14 સતત સ્વરૂપ બદલતું રહે છે અને ઉપલા વાતાવરણમાં જઈ અને પોતાનો ગુણધર્મ પણ બદલી નાખે છે. આગળ જોઈએ. Plants and animals take up carbon-14 throughout their lifetime. Take up means begin to associate with, ની સાથે જોડાયેલા હોવું. વનસ્પતિ અને પ્રાણીઓ તેમના સમગ્ર જીવનકાળ દરમિયાન કાર્બન 14 લે છે. When they die, they stop exchanging carbon and their carbon-14 then starts to decrease at a rate determined by the law of radioactive decay. ઘણા બધા નવા શબ્દો છે એટલે ધ્યાનથી જોજો. When they die એટલે કે વનસ્પતિ અને પ્રાણી કોઈ પણ સજીવ જ્યારે સમગ્ર જીવન દરમિયાન કાર્બન-14 એટલે કે કાર્બન 14 ને લે છે, એની સાથે જોડાયેલા હોય છે
અને જ્યારે તેમનું મૃત્યુ થાય છે ત્યારે દે સ્ટોપ એક્સચેન્જિંગ કાર્બન, અને મૃત બને ત્યારે કાર્બનની ફેરબદલી બંધ કરી દે છે. અને તેમનો કાર્બન 14 કિરણોત્સર્ગી ક્ષય એટલે કે ઘટાડાના નિયમને અનુસાર ધીમે ધીમે ઓછો થતો જાય છે. એટલે કોઈ પણ સજીવ મરી જાય ત્યારે કાર્બન 14 ધીમે ધીમે એના શરીરમાંથી ઓછો થતો જાય છે. ડીકે એટલે કે ડિક્લાઇન, ડિક્રીઝ ઘટવું, ઓછું થવું, અને સરવાળે ઉડી જાય છે. અને આ પદ્ધતિમાં આ જ વસ્તુ મૂળભૂત રીતે કામ આવે છે. કેવી રીતે જોઈએ? This method is designed to measure the leftover radioactivity, leftover remaining as unused portion or amount, જેને શેષ અથવા તો બાકી બચેલું કહેવાય. રાત્રે જમી લઈએ અને પછી જે ખોરાક વધ્યો હોય એને પણ લેફ્ટ ઓવર કહેવાય. લેફ્ટ ઓવર એટલે વધેલું, બચેલું, શેષ જેને કહીએ. તો આ પદ્ધતિ કેવી રીતે કામ કરે છે? આ પદ્ધતિ એ શેષ બચેલા કિરણોત્સર્ગ પ્રક્રિયાના માપન પ્રમાણે તૈયાર કરવામાં આવે છે. એટલે કે એમાં કેટલો કિરણોત્સર્ગ બાકી રહ્યો છે, કાર્બનનો કેટલો ભાગ મોજૂદ છે, એના પરથી જે તે વસ્તુનો સમય નિર્ધારિત કરવામાં આવે છે, નક્કી કરવામાં આવે છે. By knowing how much carbon 14 is left is a sample, the age of organism when it died can be known. Organism, an individual form of life, કોઈ પણ પ્રાણી કે વનસ્પતિ કે જીવન સર્જન, એને કહેવાય ઓર્ગેનિઝમ. તો કોઈ પણ સજીવ કે તે ક્યારે મૃત્યુ પામ્યું, તેની ઉંમર, તેના નમૂનામાં કેટલા પ્રમાણમાં કાર્બન 14 એટલે કે કાર્બન 14 શેષ બાકી રહ્યું છે, તેના પરથી જાણી શકાય છે. તો આ ડેટિંગ ટેકનોલોજી મૂળભૂત રીતે કોઈ પણ પદાર્થ અથવા તો મૃત સજીવમાં બાકી બચેલા કાર્બન 14 ની માત્રા પર આધારિત છે, એવું કહી શકાય. Other methods are also used like archaeomagnetic dating. આ કાર્બન 14 પદ્ધતિ કે ટેકનોલોજી સિવાય બીજી પણ એક ટેકનોલોજી છે જેના દ્વારા જે તે પુરાતન વસ્તુ કે હસ્તકલાના નમૂનાનો સમય જાણી શકાય, અને એ પદ્ધતિનું નામ છે આર્કિયોમેગ્નેટિક ડેટિંગ. આર્કિયોમેગ્નેટિક, આ બે શબ્દોનું કોમ્બિનેશન છે, આર્કિયોલોજી અને મેગ્નેટિક. અને આર્કિયોમેગ્નેટિક ડેટિંગ મીન્સ archaeological technique for dating certain clay objects. માટીમાંથી બનેલી વસ્તુનો સમય જાણવાની એક ટેકનોલોજી. તો બીજી પદ્ધતિમાં એક આ પદ્ધતિ છે પુરાતત્વ ચુંબકીય પદ્ધતિ, કે જેમાં પૃથ્વીના ચુંબકત્વ એટલે કે ગુરુત્વાકર્ષણ બળના કેટલીક ગણતરીઓને આધારે જે તે વસ્તુ એટલે કે હસ્તકલા કારીગીરીનો નમૂનો અથવા તો પુરાતત્વીય અવશેષનો સમય જાણી શકાય છે. This is based on reversal impact of magnetic field. Based on means relied on, ના પર આધારિત. રિવર્સલ, રિવર્સ શબ્દ સાથે કનેક્શન છે. વ્હીકલ આપણે કાર હોય તો રિવર્સ કરીએ ને, તો રિવર્સલ મીન્સ સ્ટેટ ઓફ રિટર્નિંગ બેકવર્ડ, અહીં કહીએ તો ઉલટાવવું, ઊંધું કરવું. મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર, the area within which the force of magnet etc is effective, ચુંબકીય ક્ષેત્ર. So this is based on reversal of magnetic field of the earth. મેં હમણાં આગળ વાત કરી એ પ્રમાણે આ પુરાતત્વ ચુંબકીય પદ્ધતિ એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર પર આધારિત છે, અને એને ઉલટાવી દો ચોક્કસ વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા, એ દ્વારા એટલે કે આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઉલટાવવાથી જે તે વસ્તુનો સમય જાણી શકાય છે. Tree ring dating is another useful technique. Okay,
ત્રીજા પ્રકારની પણ એક પદ્ધતિ છે જેનાથી વસ્તુનો સમય નિર્ધારિત કરી શકાય, એટલે કે સમય જાણી શકાય. એ છે વૃક્ષના થડના વલયોથી થતું સમય નિર્ધારણ. ટ્રી રિંગ ડેટિંગ. રિંગ એટલે વૃક્ષને તમે કાપો, એનું થડ કાપો તો એમાં તમને વલય રિંગ જોવા મળે. તો એ રિંગ એટલે વલયો. Each year changes occur within a tree by factors like rainfall. વરસાદ વગેરે પરિબળોને લીધે વૃક્ષમાં દર વર્ષે ફેરફાર થતા હોય છે. These changes can be seen in form of ring patterns within the tree trunk. Trunk એટલે ઝાડનું થડ, અને પેટર્ન અહીંયા ભાત અથવા તો ડિઝાઇન એ અર્થમાં લઈએ તો આ વર્ષો વર્ષ થતા ફેરફારો વૃક્ષોમાં રહેલા વલયોની ભાત પરથી જાણી શકાય છે, સમજી શકાય છે. તો આ જો અહીંયા આ જે થડ છે, ટ્રંક છે, એનો આડો છેદ, આડો કાપેલો પટ્ટો છે, અને એમાં જો આ જે ગોળાકાર રિંગ જેવી પેટર્ન દેખાય છે જેને શુદ્ધ ગુજરાતીમાં વલય કહેવાય. તો એના આકાર અને રચના અને રંગ પ્રમાણે જે તે વૃક્ષનો સમય જાણી શકાય છે. These are used as a date fingerprint in this technique. અને આ ટેકનિકમાં ફિંગરપ્રિન્ટ તરીકે આ વૃક્ષના વલયો એટલે કે આ વૃક્ષની રિંગ લેવામાં આવે છે, અને એ દ્વારા નક્કી કરવામાં આવે છે કે આ વૃક્ષનું આયુષ્ય અથવા તો આ વૃક્ષનો જન્મ કેટલા વર્ષ પુરાણો એટલે કે જૂનો છે. તો દોસ્તો આ સાથે જ અહીં યુનિટ 6.3 પૂરું કરીએ છીએ. આવજો, ટાટા, બાય બાય, સાયોનારા. નવા વિડીયોઝની અપડેટ સાથે ફરી મળીશું આ જ ચેનલ ઇંગ્લિશ A to Z બાય મયંક વૈદમાં. ત્યાં સુધી રજા લો. સબ્બા ખેર, ખુદા હાફિઝ.